ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 હેઠળ આજે શહેરી વિકાસ, ટાઉન પ્લાનિંગ અને શહેરી જીવન એના માટેના જે કોંગ્રેસનો શહેરી વિકાસ માટેનું જે થીમ છે, બેટર સિટી બેટર લાઈફ, એ હેઠળ આ 10મા મુદ્દાની જાહેરાત કરી રહ્યા છે. ગુજરાત દેશનું જે સૌથી વધારે શહેરીકરણ તરફ આગળ વધતું રાજ્ય છે. અર્બન પોપ્યુલેશન છે, શહેરી વિસ્તારની જે વસ્તી છે, એના પ્રમાણમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત આવે છે. અને મહારાષ્ટ્ર પણ મુંબઈને કારણે મોસ્ટ અર્બનાઇઝ ગણાય છે, પણ જનરલ રીતે જોઈએ તો ગુજરાત છે એમાં સૌથી વધારે લોકો દેશમાં અર્બન સિટી વિસ્તારમાં, સેમી અર્બન વિસ્તારમાં રહે છે. લગભગ છેલ્લા સેન્સસ પ્રમાણે 41% કરતાં વધારે, એટલે લગભગ 42% જેટલું પોપ્યુલેશન એ શહેરોમાં રહે છે. અને એમાં પણ જે શહેરી વિસ્તારમાં જે લોકો રહે છે, એ શહેરી વિસ્તારની કુલ વસ્તીના 40% લોકો ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં રહે છે. અને આ ચાલીઓમાં રહેનારા લોકો છે એનું જીવન છે એકદમ દુઃખી હોય છે. ગામડા કરતા પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ, અત્યંત ગંદા વિસ્તારો, પીવાના પાણી, ગટર અને જાજરૂ જેવી જે પ્રાથમિક સુવિધાઓ છે એનો અભાવ, ખુલ્લી જગ્યાનો સંપૂર્ણ અભાવ, અને જે રહેઠાણના રહેવાના યુનિટો છે, ઘર છે, એમાં એક રૂમની અંદર 4-4, 5-5 લોકો રહે, એને કારણે અનેક સામાજિક સમસ્યાઓ, માનસિક સમસ્યાઓ અને શારીરિક રીતે જે રોગગ્રસ્ત શરીરો, એવી સ્થિતિ આ શહેરી વિસ્તારની જે 40% પ્રજા છે એમની છે. એ સિવાયના જે 60% લોકો રહે છે શહેરોમાં, એને એ પણ પ્રદૂષણથી પીડાય છે. પીવાના પાણી છે એ 17 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે, પણ પીવાનું પાણી જે શુદ્ધ આપવું જોઈએ શહેરોમાં, એ પણ આપી શકાયું નથી. માનનીય મુખ્યમંત્રી શ્રી રાજકોટની પેટા ચૂંટણી 2001માં લડવા ગયા હતા, અને એ વખતે નર્મદાનું પાણી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી લાવશે તાણી, એ સૂત્રો હજી લખેલા પડ્યા છે ક્યાંક ક્યાંક. પણ નર્મદાનું પાણી કે બીજું પાણી આજે અલ્ટરનેટ દિવસે, બીજા દિવસે દરરોજ પાણી આપવાની તો વાત રહી, બીજા દિવસે પણ અડધી કલાક માણસ ત્યાં પાણી આપે છે. અને અમુક શહેરો નાના મોટા છે એમાં તો એકાદ દિવસ અઠવાડિયામાં પાણી અપાય છે, અને એ પાણી પણ પ્રદૂષિત થયેલું હોય છે. શહેરોની અંદર ટ્રાફિકની સમસ્યાઓ એટલી છે, અને સૌથી વધુ જે સમસ્યા છે ઘરનું ઘર લેવાની છે. ઘરનું ઘર યોજના તો અમે આપેલી જ છે, પણ એની પૂર્તિ કરવા માટે આજે બેટર સિટી બેટર લાઈફ માટે અમે આ 10મો મુદ્દો લઈ આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત
ચૂંટણીઓ આવે એટલે નવી કરે એટલે 24 કલાક પાણી આપવાની દરેક વખતે જાહેરાત કરે છે કે અમે 24 કલાક પાણી આપવાના છીએ, અને આપણે દર વખતે ચૂંટણીઓ વખતે સાંભળીએ છીએ, કાનને સારું લાગે છે એનાથી. એટલે અમે જે મુખ્ય મુદ્દા લઈને આવ્યા છે એ છે કે જમીનો જે શહેરની છે અને એમાં આજુબાજુની જમીનો તો મોટા ભાગે ખેડૂતોની જમીનો હોય છે. એટલે એ જમીનો જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ આવે ત્યારે ખેડૂતોની લગભગ 40% જેટલી જમીન કપાત થાય છે ટીપી પડે ત્યારે. અને એ 40% જમીન લોકો ઉપયોગી કામ કરવાને બદલે એ જમીનો ક્યાં તો મળતિયાને આપી દેવાય છે અથવા તો એ પ્લોટો વેચી દેવામાં આવે છે. જાહેર હેતુઓ માટે જમીનોનો ઉપયોગ થાય એમાં ના કહેવાય, પણ આવું થવું ના જોઈએ. એટલે એક મહત્વનો નિર્ણય કોંગ્રેસની સરકાર એ કરશે કે જે કપાત છે એ 40%માંથી 30% કરશે. એટલે જે ખેડૂતોને મુશ્કેલી પડે છે વધારે કપાત થવાથી એ દૂર થશે. બીજો જે મહત્વનો નિર્ણય કરવાના છે એ ફ્લોટિંગ FSI. મુંબઈ અને જે એકદમ ડેવલપ સિટી છે અને દુનિયાના બધા જ વિકસિત રાજ્યોની અંદર ફ્લોટિંગ FSI આપતા હોય છે. એક જેમ 3ની FSI મળવાપાત્ર હોય અને અત્યારે જે FSI છે એકદમ એક આપેલી હોય, તો બાકીની 1:2 જે વધારાની FSI છે એ કોઈ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય, એને વેચી શકાય. એ ફ્લોટિંગ FSI જે છે એ ફ્લોટિંગ FSI નો સિદ્ધાંત ગુજરાતમાં અપનાવાશે અને એને કારણે ગુજરાતની અંદર બીજા વધારાના અનેક લાખો નવા ઘર ઉપલબ્ધ થશે અને આપણી જે પ્રોપર્ટી છે, સંપત્તિ છે ઘરની, એની તરલતા પણ વધશે અને જે ગેરકાનૂની બાંધકામો છે એના ઉપર પણ આપણે કંટ્રોલ આવશે. અત્યારે લગભગ રાજ્ય સરકારે જાહેર કર્યું છે એ પ્રમાણે 15 લાખ જેટલા ઘરો એવા છે કે જેમાં અનિયમિત બાંધકામો થયેલા છે. અમુક બાંધકામોને નિયમિત કરી દીધા પછી એટલા બધા ઊંચા દર રાખ્યા છે ઇમ્પેક્ટ ફીના કે એને કારણે નિયમિત થઈ શકતા નથી. કોંગ્રેસ પક્ષની સરકાર જે અત્યારે વર્તમાન દર છે એનાથી અડધા દરે આ બાંધકામો નિયમિત કરશે અને ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારના અનિયમિત બાંધકામો થશે તો એમાં જે તે વિસ્તારના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરાશે. જંત્રીઓની આખા ગુજરાતમાં સૌથી મોટી ફરિયાદ છે કે જમીનની કિંમત કરતા જ્યારે આપણે જમીન વેચાય ત્યારે જમીનની કિંમત હોય એના 3 ભાગની ક્યાંક અડધી રકમ કોઈ જગ્યાએ સ્ટેમ્પ ડ્યુટી તરીકે આપવી પડે છે અને 3 વખત એક જ જમીન વેચાય તો એમાં જેટલા માલિકને જેટલી આવક થઈ એટલી જ સરકાર આવક લઈ જાય છે. એટલે જંત્રીઓને જે આડેધડ છે એની જગ્યાએ એને પરવડે તેવા લેવલ ઉપર નવેસરથી સર્વે કરાવીને એને ધોરણ નક્કી થશે. જૂના વખતમાં અનેક સૂચિત સોસાયટીઓ બનેલી છે મોટા શહેરોની અંદર. એ સૂચિત સોસાયટીઓ ના બાંધકામ લગભગ નિયમિત સોસાયટીઓના બાંધકામની જેમ એને થયેલા છે અને છતાં આ મકાનો આજે એના દસ્તાવેજો થઈ શકતા નથી, એને પ્રાથમિક સુવિધાઓ અમુક જગ્યાએ અપાઈ નથી
કોંગ્રેસ પક્ષ કાનૂન લઈ આવીને આ સૂચિત સોસાયટીઓને રેગ્યુલર કરશે. અત્યારે સૌથી વધારેમાં વધારે ભ્રષ્ટાચાર ઇવન રેવન્યુ જેટલો જ થતો હોય તો એ શહેરી વિકાસ વિભાગમાં થાય છે. ટીપી ફાઇનલ કરવાના પણ પૈસા લેવાય અને ટીપી ફાઇનલ ન થવા દેવાના પૈસા લેવાય, ટીપી સુધારવાના પૈસા લેવાય અને ટીપી ન સુધારવા દેવા માટે પૈસા લેવાય. અને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચારનો ઉથલો આમાં છે. મેગા ટાઉનશીપ પ્રોજેક્ટમાં અમારી પાસે માહિતી છે એ પ્રમાણે 10 કરોડ રૂપિયાથી વધારે રકમો લેવાઈ હતી અને તમામ પાવર છે એ રાજ્ય સરકારે પોતાના હાથમાં રાખ્યા છે. અને ટીપી આના કારણોસર એક પ્રારંભિક ટીપી થાય, જાહેરાત થાય, એના પછી એને ફાઇનલ કરતા 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ સુધી જાય અને ત્યાં સુધી એમાં ફેરફારો કરવાના નામે પૈસાઓના ઉઘરાણો થતા રહેતા હોય છે. કોંગ્રેસ પક્ષ કાયદો લઈ આવીને આ ટીપી 12 મહિનામાં ફાઇનલ થઈ જાય એ પ્રકારનું પારદર્શી માળખું બનાવશે. અને જે ટીપી ફાઇનલ થયા પછી એમાં આવેલી જમીન છે એને કરવાનું ના રહે એ પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવાશે. શહેરી વિસ્તારોમાં 24 કલાક પાણી મળે એ માટે વોટર ઓથોરિટીની રચના કરાશે અને મીટર્ડ પાણી બધાને પૂરેપૂરું પાણીની કોઈ જગ્યાએ રાડ ન રહે એવી વ્યવસ્થા ગોઠવાશે. ટ્રાફિકની સમસ્યા છે સૌથી મોટી છે અને દરેક મોટા શહેરોની અંદર અને હવે તો નાના શહેરોમાં પણ આ સમસ્યા ઊભી થઈ છે. એટલે એક સ્વાયત્ત ટ્રાફિક ઓથોરિટીની રચના કરાશે અને એના દ્વારા ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય એ પ્રકારે શહેરનો વિકાસ થશે અને અત્યારનું જે કન્જેશન છે એ ઘટાડવા માટે પણ આ ટ્રાફિક ઓથોરિટી કામ કરશે. ટાઉન પ્લાનિંગની અંદર પણ આ ટ્રાફિક ઓથોરિટીની સલાહ લેવામાં આવશે. બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્ક્સ અધિનિયમ હેઠળ જે શ્રમિકો માટે સેસ ઉઘરાવાય છે એનો પૂરેપૂરો ઉપયોગ આ જે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કામદારો, કડિયા, સુતાર, લુહાર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, આ બધાના કલ્યાણ માટે એ નાણાંનો ઉપયોગ થશે. મોટા શહેરોની આસપાસ સ્વાયત્ત ગ્રીન સિટી બનાવાશે અને એને ભારે પ્રોત્સાહનો આપવામાં આવશે. આ ગ્રીન સિટીની અંદર ટ્રાન્સપોર્ટ, કચરાનું રિસાયકલિંગ, પાણીનું રિસાયકલિંગ અને આંતરિક રીતે સંપૂર્ણ સ્વાયત્ત સિટી બને એ માટે પૂરા પ્રોત્સાહનો એને આપવામાં આવશે અને 100% રિસાયકલિંગનો કન્સેપ્ટ આ સ્વાયત્ત ગ્રીન સિટીમાં રાખવામાં આવશે. ગુજરાતમાં મેં કહ્યું એમ 40% જેટલા લોકો ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં રહે છે. 5 વર્ષની અંદર ગુજરાત કોંગ્રેસે નક્કી કર્યું છે કે આવનારી સરકાર 5 વર્ષની અંદર 0 સ્લમ કરી દેવામાં આવશે. અને એમાં જ્યાં ઝૂંપડું હશે ત્યાં મકાન કાનૂન લઈ આવીને એને ઝૂંપડામાં રહેનાર લોકોને વિનામૂલ્યે ઘર મળે અને શહેર એકદમ સ્વાસ્થ્યપૂર્ણ અને સુંદર બને
અને ઝૂંપડપટ્ટીઓનું વિસ્થાપન ન થાય, એના લોકોને બીજે જવું ન પડે, એ પ્રકારની નીતિ લઈ આવશે અને એમને પાકા મકાનો આપવામાં આવશે. આ રીતે ગુજરાતનું જે શહેરી જીવન છે એ સ્વાસ્થ્યપૂર્ણ બને અને જે માળખાકીય બીજી સુવિધાઓ છે એ પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે ઊભી થાય મોટે પાયે. એના માટે એક ગતિશીલ માળખું પણ બનાવાશે અને ગુજરાતમાં શહેરી જીવનને રહેવા લાયક બનાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટ ન હોત કદાચ તો આપણે અમદાવાદ છે એની સ્થિતિ તો આપણે એવી કરી નાખી હતી કે આખા દેશનું જે સૌથી મોસ્ટ પોલ્યુટેડ સિટી છે એમાં અમદાવાદ આવતું હતું. એના પછી એમણે ચુકાદો આપ્યો અને ચુકાદા આપ્યા પછી જે કમિટી બની સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળની, એમણે એર પોલ્યુશનમાં ઘટાડો કર્યો છે. પણ છતાં આજે વોટર પોલ્યુશન તો એવું જ છે. આજે પણ અંકલેશ્વર અને વાપી માનવ જીવનના એકદમ હાનિકારક જે તત્વો છે એટલા બધા છે હવાની અંદર અને પાણીની અંદર કે ત્યાં આજે એને મોસ્ટ ક્રિટિકલ સિટી ઓફ ઇન્ડિયા એનો સમાવેશ થયો છે. આખા દેશમાં જે 7 શહેરો છે એમાંના. તો એવું ન બને એટલા માટે આ બધી સ્વાયત્ત સંસ્થાઓ છે એમના ઉપરની દેખરેખ રાખશે અને આ શહેરી વિસ્તારનો મુદ્દો છે. અમે શહેરી વિકાસને ટોપ પ્રાયોરિટી આપવા માંગીએ છીએ. ઘરનું ઘરના એક જે અમારી એક કી પ્રોગ્રામ છે, ફ્લેગશિપ પ્રોગ્રામ છે, એને પૂર્તિ કરે એ પ્રકારનું આ એક શહેરી વિકાસનું એક નવું વિઝન આપણા બધાની સામે પ્રસ્તુત કર્યું છે. આપ સૌનો આભાર. હવે આદરણીય શક્તિસિંહભાઈ આપને સંબોધન કરશે. શહેરોનો સંતુલિત વિકાસ થાય, કોઈ એક વિસ્તાર શ્રીમંતોનો વિકસિત બને અને અન્ય વિસ્તારોની પરિસ્થિતિ પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત હોય એવું ન રહે, એની ચિંતા કોંગ્રેસ પક્ષની સરકાર કરશે. એફએસઆઈ ની બાબતમાં ઘણી વિસંગતતાઓ છે. 100 વારનો પ્લોટ હોય ને 150 વારની એફએસઆઈ મળતી હોય એટલે 50-50 વારના 3 ફ્લોરમાં કન્સ્ટ્રક્શન થયા, જમીનોની કિંમતો વધી છે અને પરિણામે સામાન્ય માણસ જે છે એનો ફ્લેટ લઈ શકતો નથી. લોકોનું આરોગ્ય, પર્યાવરણ, એની જાળવણી સાથે વાસ્તવિક દ્રષ્ટિએ એફએસઆઈના આ ધોરણોમાં ફેરફાર કરવામાં આવશે. રિક્રિએશન શહેરોમાં એ સરકારની જવાબદારી રહેશે. કાંકરિયા હોય કે અન્ય જગ્યાએ જેમ પહેલા ગરીબ માણસ ખાલી ટોકનમાં અંદર જઈ શકતો હતો, નહીં જેવી કિંમતે, એ જ પ્રકારની વ્યવસ્થા રહેશે કે સામાન્ય વ્યક્તિ રિક્રિએશન માટે વધારે આર્થિક બોજ વગર શહેરમાં રિક્રિએશન મેળવી શકશે. અનિયમિત સોસાયટીઓ મહાનગરોની આજુબાજુમાં પુષ્કળ થઈ છે. સોસાયટી બની ત્યારે તંત્રએ બેદરકારી રાખી. સોસાયટી નિયમિત કરવા માટેની કોઈ વ્યાજબી પ્રક્રિયા નથી અને સોસાયટી નિયમિત ન થાય એટલે ધારાસભ્ય કે સંસદ સભ્યની ગ્રાન્ટ ના મળે એ વિસ્તારમાં, અને એ સોસાયટીમાં સરકાર પ્રાથમિક જરૂરિયાતનો કોઈ ખર્ચ કરતી નથી કે સોસાયટી નિયમિત નથી માટે કામ ન થાય અને પરિણામે એ સોસાયટીઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આવી સોસાયટીઓમાં ડિમોલિશન કોઈ શક્ય નથી બનવાનું. મકાનો થઈ ગયા છે, સોસાયટીઓ વર્ષોથી રહે છે. એ સોસાયટીઓને નિયમિત કરી અને એની પ્રાથમિક સુવિધાઓ, જે સામાન્ય રીતે આપણે નગર એટલે નળ, ગટર ને રસ્તા જેના સારા હોય એ નગર કહેવાય, તો અમારી પ્રાથમિકતા રહેવાની કે નગરોમાં નળ, ગટર અને રસ્તા એ સારા બને.
નાના નગરોમાં પહેલા ક્યારેય મ્યુનિસિપાલિટી એરિયાઝમાં આવું નહોતું કે એનાથી દૂર વિસ્તારમાં જ્યાં પ્રાથમિક સુવિધા હમણાં આપણે આપવાના નથી ત્યાં કોઈ બિનખેતી મૂકે તો એ બિનખેતીમાં પણ કપાત થાય. બરોડાની એ પેરેફરી કે જ્યાં બરોડા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના હાથ પહોંચવાના નથી ત્યાં પણ જો કોઈ ખેડૂત કે કોઈ ડેવલપર બિનખેતી કરે તો 40% જમીન એમણે સરકારને આપી દેવાની. આ અમાનવીય અભિગમ પ્રવર્તમાન ભારતીય જનતા પક્ષની સરકારનો છે. એને અમે કોઈ તકલીફ ડેવલપર કે ખેડૂતને ન પડે એની ચિંતા કરીને કરીશું. ટીપી સ્કીમમાં ભાવનગર હોય કે બીજા શહેરો હોય, પ્રારંભિક સ્કીમો 12 વર્ષથી પ્રારંભિક સ્કીમો છે. હવે ટીપી ફાઇનલ થતી નથી. 12 વર્ષ સુધી પ્રારંભિક સ્કીમમાં જ્યાં તમે જે રિઝર્વેશન નાખી દીધું છે એ લોકો ત્યાં કશું જ કરી શકતા નથી, કારણ કે ટીપી ફાઇનલ નથી થતી અને રિઝર્વેશન છે. એટલે ન તો જે જમીનનો માલિક છે એને કોઈ ફેરફાર કરી શકતો નથી, ડેવલપર એને ડેવલપ કરી શકતો. અને એક ભયંકર હાડમારી શહેરોના એ આજુબાજુના વિસ્તારોમાં ઊભી થઈ છે. એને દૂર કરીને પ્રારંભિક ટીપી સ્કીમ બની તો સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં વધારેમાં વધારે 12 મહિનામાં એ ટીપી ફાઇનલ થઈ જાય એની અગ્રિમતા કોંગ્રેસની સરકાર આવશે તો આપશે. આજે મહાનગરપાલિકાઓના બાયલોઝ છે. એક જ રાજ્યમાં આવેલી મહાનગરપાલિકાના બાયલોઝમાં વિસંગતતાઓ છે. આ વિસંગતતાઓ દૂર કરીને આખા રાજ્યમાં બાયલોઝ એક સરખા મહાનગરપાલિકાઓના માટેના બનાવાશે. શહેરોમાં વિકાસના નામે અમાનવીય ડિમોલિશન કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે જ્યારે કોઈને ડિસ્પોઝેસ કરતા હો ત્યારે માનવીય અભિગમ રાખવો જોઈએ. કોંગ્રેસની સરકાર આવશે તો જ્યારે સામૂહિક વિકાસ માટે કોઈ વ્યક્તિએ જગ્યા આપવી પડે એમ હોય અને ડિમોલિશન કરવું પડે એમ હોય, અથવા વર્ષોથી રહેતા અનિયમિત ઝૂંપડાઓને ક્યાંય હટાવવાની જરૂરિયાત ઊભી થાય તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે. એમને એ જગ્યા વૈકલ્પિક જગ્યાએ જવા માટેનો પૂરતો સમય આપવામાં આવશે. એ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. એમને ડિસ્પોઝેસ કરીને બીજી જગ્યાએ રિહેબિલિટેટ કરવા માટેનો ખર્ચ છે એ રાજ્ય સરકાર ઉઠાવશે. અને માનવીય ધોરણોને ધ્યાને રાખ્યા વગર કોઈ પણ પ્રકારના ડિમોલિશન કોઈ પણ મહાનગર કે નગરમાં કોંગ્રેસની સરકાર આવશે તો એ નહીં કરે. શહેરોમાં ફેરિયાઓ, પાથરણાવાળા, નાના મોટા વ્યવસાય કરનારા લોકો જે હશે એ ટ્રાફિકને અડચણ ન થાય અને એમને પૂરતી વ્યવસ્થા મળે અને એમનો ધંધો રોજગાર ચાલે. કારણ કે વિકસિત દેશોમાં પણ શહેરોમાં આવા લોકોના માટેની વ્યવસ્થા ગોઠવેલી છે. ત્યારે અહીંયા આ પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા પાથરણાવાળા, હોકર્સ, નાના પાન બીડીના લારીના ગલ્લા કે બુટ પોલિશ કરનારો માણસ હોય કે નાનું સ્ટૂલ અને ખુરશી મૂકીને વાળને દાઢી કાપનારો માણસ બેસતો હોય તો એ માણસનો વ્યવસાય ચાલે અને ટ્રાફિકને અડચણ ન પડે એ પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર ઉપસ્થિત કરશે. ગીચ વસ્તીવાળા શહેરના રસ્તાઓમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે 2 વ્હીલર્સ માટે સ્પેશિયલ ટ્રેક બનશે. 2 વ્હીલ વાળું વાહન છે ઝડપથી પસાર થઈ શકે અને 2 વ્હીલર્સના ટ્રેક પર પગે ચાલનારો કે 4 વ્હીલર વાળો કોઈ વચ્ચે ના આવે ને 2 વ્હીલર્સ માટેનો જ ટ્રેક બને. જેમ અત્યારે BRTS ના રૂટ છે તો એ રીતે, અને જ્યાં એ રૂટનો ઉપયોગ પણ BRTS ના બસીસના નિયમિત રૂટ હશે ને વચ્ચે રોડ ખાલી પડ્યો રહેતો હશે તો એ વચ્ચેના સમયમાં એ રસ્તાનો મહત્તમ ઉપયોગ કેમ થાય. દાખલા તરીકે BRTS ની રૂટની ઘણી 2 કલાક સુધી બસ એ રૂટ પર નીકળતી જ નથી તો એ 2 કલાક દરમિયાન એ રસ્તાને 2 વ્હીલર્સ માટે ખુલ્લો મૂકીને ટ્રાફિકની સમસ્યા શહેરોમાં દૂર થાય એવો અમારો
અમારી સરકાર આવશે તો એનો પ્રયત્ન રહેવાનો છે. કોઈ માણસ નિયમોનો ભંગ કરીને ભ્રષ્ટાચારથી બિલ્ડિંગ બનાવે અને સામાન્ય મધ્યમ વર્ગનો માણસ ત્યાં રહેવા જાય, એને ડિમોલિશન કરવાનું ધમકી મળે અથવા એને ઇમ્પેક્ટ ફી ભરવાની આવે, તો એ બિલ્ડિંગ જે તે વખતે કન્સ્ટ્રક્શન કરનાર વ્યક્તિ અને જે તે અધિકારીએ ગેરકાયદેસર બાંધકામ રોકવાની જવાબદારી હતી એ બંનેની જવાબદારીઓ ફિક્સ કરવામાં આવશે. પરંતુ કાયદાથી અજાણ કોઈ વ્યક્તિ ખરીદ કર્યો ફ્લેટ, એને મુશ્કેલી ના પડે કે દુકાન ખરીદ કરી તો એને મુશ્કેલી ના પડે, એની વ્યવસ્થા કોંગ્રેસની સરકાર આવશે તો એ કરશે. શહેરી ગરીબો માટે અને શહેરી મિડલ ક્લાસ આને વિશેષ એડ્રેસ કરવામાં આવશે કે એમની જરૂરિયાતો જે છે એમને વધારે મહત્વ આપવામાં આવશે. વધારે સારું શહેર અને વધારે સારું શહેરી જીવન એ સિદ્ધાંત સાથે શહેરોના વિકાસ માટે કોંગ્રેસ પક્ષ સમર્પિત થઈને એમાં કામ થશે. અત્યારે જે ચાલે છે કે કલર ફેરવી નાખવામાં આવે, અહીંયા એક ઝોનનો એક કલર બતાવી દીધો, પછી ત્યાંના લોકો આવીને શહેરી વિકાસ મંત્રી પાસે કે ઓથોરિટીના માણસ પાસે વહીવટ કરી જાય એટલે એ ઝોન ફરીને બીજે ઝોન નખાય ને આ કલર ફેરવીને આ કલર થાય અને ફાઇનલ ઝોન પણ ફાઇનલ ન થાય, ટીપી સ્કીમ પણ ફાઇનલ ન થાય, માત્ર ભ્રષ્ટાચાર ફાઇનલ થયા કરે અને ઝોન ફેરા કરે એવું નહીં થાય. ફિક્સ ઝોન અગાઉથી જ જાહેર કરી દેવામાં આવશે કે અહીં ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, માટે જેની જમીન છે અથવા જે ડેવલપર છે એની એક માનસિકતા ફિક્સ કે મારે અહીંયા મારી જમીનમાં ઔદ્યોગિક કામ કરવાનું છે. આ રેસિડેન્શિયલ ઝોન છે, મારી જમીનને ડેવલપ મારે રેસિડેન્સ માટે કરવાની છે, તો એને ખબર જ હોય. એ ઝોન ચેન્જિંગ કરીને એક ભ્રષ્ટાચારના દરવાજાઓ ખોલવાનું ભારતીય જનતા પક્ષના 12 વર્ષના શાસનમાં કરોડોથી ઓછું અહીંયા ખવાયું નથી. અમારો એક પારદર્શક શહેરી વિકાસ માટેનો વહીવટ રહેશે. ઇન્ટરનેટ પર ક્યાંય પણ બેઠેલો માણસ ક્લિક કરીને જોઈ શકશે કે આ વિસ્તારના આ પ્લોટની શું પરિસ્થિતિ છે અને અહીં કયો ઝોન છે અને ફાઇનલ શું થયેલું છે, અહીં શું મને એફએસઆઈ મળશે, એની ક્લેરિટી દરેક માણસને ઉપલબ્ધ થાય એ પ્રકારની એક પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.